નમસ્કાર મિત્રો, હું છું દીસુ ને દીસુની દુનિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, હું તમને બતાવું કે જો હેરીએ બપોરે કપડા એવું કર્યું છે અમારે, કેમ કે અમારે મારી બેન કેટલું છે એના કપડા એવું હોય, બધું ફ્રોક હોય, આ હોય તે હોય, તો અમારે હેલીને બહુ શોખ, તો એના કપડા અંદરથી તિજોરીમાંથી કાઢીને બહાર કાઢશે, 2-5 મિનિટનો ખાલી શોખ, અને પછી એને ગરમી લાગશે, આ લાગશે એટલે તરત જ કઢાવડાવી દેશે. બધું વેડ વિખેર કરી દેશે અને આ બધા કપડા જે મારે વાળવાના છે. ત્યારે કિટ્ટુ આવી ગઈ છે સ્કૂલથી. કેવી હતી કિટ્ટુ પેરેન્ટ્સ મીટિંગ? હું તો ગઈ જ નથી. અમે ભણતા હતા એટલે તમને લોકોને તો નહીં કીધું હોય? હા, બરાબર. જોઈએ છે તમારું શું કીધું ટીચરે. સો ગાઈસ, અત્યારે હવે હું સ્ટાર્ટ કરી રહી છું રીલ્સ, બટ એના પહેલાં ચા પી લઉં થોડી ઘણી. તો પણ આજે હું પહેરવાની છું આ વાળી સાડી. જો કે બહુ હેવી ગમતી નથી, આવી શું થોડી નોર્મલ હોય તો પહેરવામાં પણ કમ્ફર્ટેબલ એવું લાગે છે, એટલે મને વધારે પડતી આવી જ સાડીઓ ગમે છે. અને એમ બી મારે પહેરીને ઘરમાં રહેવાનું હોય છે, રીલ્સ એવું શૂટ કરવાનું હોય છે, ઊભું રહેવાનું હોય છે, જેના કારણે જેટલી આવી નોર્મલ સાડી મળે તો સારું લાગે. સો ફાઇનલી થઈ ગઈ છું રેડી એન્ડ હવે સ્ટાર્ટ કરું છું રીલ્સ. પણ તમે લોકો બન્યા રહેજો બ્લોગમાં. સો મિત્રો, તમે લોકો જોઈ શકો છો કે રીલ્સમાં ને રીલમાં મારી હાલત કેવી થઈ ગઈ છે. જેવી હવે ગરમી પડવા માંડી છે, ઉનાળો આવી જ ગયો છે, હવે તો 3જા મહિનાથી જેટલી ગરમી લાગે છે. સાથે સાથે રીલ્સ એવું બનાવવાનું, સાડી પહેરવા તો ગરમી પણ બહુ લાગે. સો હવે બસ થોડી વાર રિલેક્સ થઈ જાઉં, આરામ કરી લઉં, પછી કપડા એવું બદલી નાખું એન્ડ પછી આપણે મળીએ. સો અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છે ને જમવામાં છે ખીચડી, ચટણી ને મરચાં. સો 10:30 તો થઈ જ ગયા છે એમ. તો બસ હવે જમી લઈએ. તો મિત્રો, હું તમને લોકોને એ પૂછવા માંગુ છું કે હું અમુક ટાઈમે ડેલી રૂટીન વાળા બ્લોગ્સ બનાવું છું, અને ક્યારેક આવું રીલ્સ બનાવીને રેડી થવું એ વાળા બનાવું છું, ક્યારેક બહાર જઈએ જમવા એ બનાવું છું, ક્યારેક મેરેજમાં, હવે મેરેજ તો આવશે, અમારા ઘરમાં જ છે, મારી સિસ્ટરના મેરેજ છે. બટ તમે લોકો તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવતા રહો કે તમને કયા બ્લોગમાં વધારે એમ કે ઇન્ટરેસ્ટ આવે છે કે હું ડેલી બ્લોગ તમને બતાવું, જેમાં હું રૂટીનમાં ઘરમાં શું કરતી હોઉં છું, શું નહીં, કે પછી આવી રીતે હું રેડી થઉં, હું કઈ રીતે રેડી થઉં છું સ્ટાર્ટિંગથી મારી લાસ્ટ સુધી, એ બધું તમારે જોવું હોય તો એના માટે પણ કમેન્ટમાં જણાવજો. કે પછી આવી રીતે અમે લોકો બહાર ક્યાંય ફરવા જઈએ છીએ, હું ને નીરવ, એ વાળા બ્લોગો હોય છે, સો એ તમને લોકોને વધારે ગમે છે. અને બસ થોડા ટાઈમમાં જ અમારા કોઈ સ્ટાર્ટ કરવાની છે શોપિંગ, જેમ કે મેં તમને કીધું મારી સિસ્ટરના મેરેજ છે, અમે લોકો થોડા જ ટાઈમમાં સ્ટાર્ટ કરવાના છે શોપિંગ. તેના લીધે અમારે અવારનવાર બધે જવાનું હશે, આ તે એના માટે પણ હું બહુ જ એક્સાઇટિંગ છું, કેમ કે હું એકલી જઈશ તો હું નીરવ, અમે લોકો ફેમિલી અમે બધા જોડે જ જઈશું. બટ એ બધું હું તમારી સાથે પણ શેર કરીશ, તમને પણ જણાવતી રહીશ. એના કારણે હું ખૂબ જ એક્સાઇટેડ છું. એન્ડ વધારે હરખ તો મેરેજને એના માટે જ છે કે રોજ જઈશું ને રોજ આપણે લોકો અપડેટ્સમાં રહીશું, અમે શું લઈશું, શું નહીં, ક્યાં ફરીશું, ક્યાં નહીં, કઈ ટાઈપનું મેનેજમેન્ટ કરીશું. અને એ પછી તો રોજના વ્લોગ્સમાં નીરવ હશે જ મારી જોડે, તો બસ જોડે રહેશો તમે લોકો બધા. હું તમને બતાવીશ, મારી સિસ્ટરના મેરેજ છે 4થા મહિનામાં છે, એન્ડ 5માની સ્ટાર્ટિંગ એન્ડ 4થાની એન્ડિંગ, બસ આમ જ છે. જો કે હું મારી સિસ્ટર સાથે પણ તમને મળાવીશ. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. ને તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ને તમારા અભિપ્રાય પર કમેન્ટ બોક્સમાં જણાવજો. એન્ડ મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. જય ખોડિયારમાં, રાધે રાધે.